નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે ત્રિકોણમિતીય વિધેય, એના પ્રદેશ અને વિસ્તારની વાત કરી હતી અને એ આકૃતિ દ્વારા સમજેલા. આજે એનું આ કોષ્ટક છે. તો પહેલું વિધેય સાઈન, એનો પ્રદેશ આર છે, એટલે ખૂણામાં આરની કોઈ પણ કિંમત આપણે લઈ શકીએ. લખેલું છે થીટાની કિંમત, તો થીટાની કિંમત એટલે આરની કોઈ પણ કિંમત થીટા તરીકે તમે લઈ શકો છો. પણ એનો જે જવાબ મળે છે આપણને સાઈનનો કોઈ પણ એંગલ માટે, તો -1 અને 1 ની વચ્ચે અથવા એના જેટલું હોઈ શકે છે. તો એ વિધેયના વિસ્તારની કિંમત થઈ ગઈ, એટલે વિધેયની કિંમત દર્શાવે છે, આની અંદર હોય. એ જ રીતે કોસ, તો એનો પ્રદેશ આર અને એની કિંમત -1 અને +1 ની વચ્ચે હોય છે. ટેન, તો ટેનની કિંમત આરના ખૂણામાંથી બધા ખૂણા લઈ શકાય, પરંતુ આટલા ખૂણા ના લેવાય. 2k + 1 π/2. તો ટૂંકમાં π/2 અને 3π/2 ના પ્લેસ ઉપર જેટલા જેટલા ખૂણા આવે એ બધા ન લેવાય. દાખલા તરીકે અહીંયા k ની કિંમત જે છે, તમે 1 મૂકો તો અહીંયા આગળ 3π/2 મળે, 2 મૂકો તો 5π/2 મળે, એ જ રીતે 3 મૂકો તો 7π/2. એટલે ટૂંકમાં જે ખૂણો છે આપણી પાસે દેખાય છે 2, પણ એક રાઉન્ડ પૂરું થાય એટલે પાછો બીજા વખતે એના એ જ ખૂણા ઉપર આવે તો એ બધા 5/2 7π/2 એ રીતે આગળના આગળ જાઓ તો એ જ રીતે ક્લોકવાઇઝ જાઓ તો માઇનસમાં એંગલ્સ મળશે તમને. અને એના જે જવાબ છે એ આરમાં મળે. આરની બધી જ કિંમત આ ટેન ધારણ કરે. એ જ રીતે કોટની અંદર કયા ખૂણા ના મળે, તો જે 0 અને પાઈના પ્લેસ ઉપરના ખૂણા આવતા હોય એ ના મળે, એટલે એને શોર્ટમાં k પાઈ કહેવામાં આવે. k બિલોંગ્સ ટુ z અને એનો જવાબ પણ આરમાં મળે. સેક, તો સેકની કિંમત કેવી હોય, તો આરના બધા ખૂણા, પણ કયા ખૂણા ના લેવાય, તો આ 10 ની જેમ જ છે, એમાં એટલા ખૂણા તમારે બાદ કરી નાખવા પડે. અને એનો જવાબ શેમ મળે, તો આરના બધા જવાબ મળે પણ આટલું અંતરાલ ના મળે, એટલે r - -1 to 1, એટલે આટલા અંતરાલની કોઈ કિંમત મળે નહીં. કોઈ કે 0 કિંમત મળે સેકની, તો સેકની કિંમત કોઈ દિવસ 0 ના મળે, કારણ કે આટલા અંતરાલમાં હોય જ નહીં એની કિંમત. એવી રીતે કોસેક, કોસેકની અંદર જે કોટમાં છે એ જ રીતે અહીંયા k પાઈ આવશે, એ કાઢી નાખવાના છે અને અહીંયા એની કિંમત આના જેમ જ મળશે, પણ એ ઊભી મળશે. y અક્ષ પરની વાત છે એમાં, તો એ રીતે આપણે વાત કરી શકીએ. તો હવે એક વસ્તુ આપણે એ યાદ રાખવાની છે સરળતાથી, કે અહીંયા કેમ આ જગ્યા પર ખૂણો બાદ કર્યો. તો સીધી વાત છે કે આપણે 10 ની જયારે વાત કરીએ છીએ અહીંયા આગળ, તો આપણે અહીંયાથી તો કાયદેસર રીતે આપણે ખૂણા દેખી લીધા, પણ કદાચ સર યાદ ના રહ્યું તો 10 એટલે sin/cos થાય, છેદમાં cos આવ્યું, તો cos જે જગ્યા આગળ 0 બનતું એ કાઢી નાખવાનું. તો cos આ પ્લેસીસ ઉપર 0 બને એટલે કાઢી નાખવું પડે. આના છેદમાં cos આવે તો cos એ પ્લેસીસ ઉપર 0 બને એટલે કાઢી નાખવું. તો આ બે વસ્તુ સરખી છે, જોઈ લો. એ જ કોટમાં અને કોસેકમાં છેદમાં સાઈન આવે એટલે સાઈન જ્યાં 0 બને એટલા ભાગ કાઢી નાખવા. સાઈન આ બે પ્લેસ, આ જે પ્લેસ છે ને k પાઈના પ્લેસીસો, એટલે કે 0 પાઈ, પછી 2 પાઈ, 3 પાઈ, 4 પાઈ, એટલે માઇનસ બાજુ જાઓ, -પાઈ, -2 પાઈ, -3 પાઈ, એ રીતના તમામ પ્લેસીસ ઉપર એ 0 બને, એટલે એ કિંમતો કાઢી નાખેલી છે. હવે આપણે વાત કરીએ વધતા અને ઘટતા વિધેયની. તો ખૂણો તમારો વધારતા જાઓ અને એની સાથે જો વિધેયનું મૂલ્ય વધે ત્રિકોણમિતીય, તો આપણે એને વધતું વિધેય કહીએ. પણ તમે ખૂણો વધારો છો, એની સાથે ત્રિકોણમિતીય વિધેયનું મૂલ્ય ઘટતું હોય તો એને ઘટતું વિધેય કહેવાય. અને એ આખી સમજ છે એ ચરણો સાથે સંકળાયેલી છે. પહેલા ચરણમાં કોઈ વિધેય વધતું પણ બીજા ચરણમાં ઘટતું, આ બધું બને, બરાબર. તો એની આપણે અહીં ચર્ચા કરવાની છે. હવે મગજમાં ઘણા છોકરાઓને એવું હોય ઓલ STC, બસ આટલો શબ્દ કંઈક મગજમાં પડી ગયો એટલે ઓલ STC બોલ્યા કરે, પણ એ કચરો કાઢી નાખજો. એ વધતા ઘટતા વિધેય સાથે એને કોઈ નિસ્બત નથી અને એ લોકો વધતા ઘટતામાં આ લાઈન મૂકી દે. આનો મતલબ એવો છે કે કયા ચરણમાં કયું વિધેય ધન છે, અને એમાં ઓલ શબ્દ લખે ને એમાં ખાલી 3 જ ગણવાના છે, સાઈન, કોસ અને ટેન. તો પહેલું ચરણ છે એમાં ઓલ શબ્દ લખ્યું, 3 ધન હોય પહેલા ચરણમાં. બીજા ચરણમાં માત્ર સાઈન ધન હોય, કોસ અને ટેન ઋણ હોય. ત્રીજા ચરણમાં ટેન ધન હોય, સાઈન અને કોસ બંને ઋણ હોય. ચોથા ચરણમાં કોસ એકલું ધન હોય, સાઈન અને ટેન ઋણ હોય. તો અહીંયા આગળ આ વાત બતાવે ઓલ STC.
કારણ કે ઘણા વિદ્યાર્થીઓ મને વારે ઘડીએ પૂછતા હોય કે સાહેબ ઓલ એસટીસીમાં એટલે વધતા ને ઘટતા વિધેયમાં ગોઠવી દેતા હોય, તો એ હવે અહીંયા આવતું નથી. હવે આપણે વાત કરીએ વધતા અને ઘટતા વિધેયની. બરાબર, જે હમણાં તો વાત કરી, તો હવે કયું વિધેય ક્યાં વધે છે આપણે દેખી લઈએ. આપણને ખબર છે આની ઉપર જે કિંમતો મળે ને એ બધી સાઈનની કિંમતો મળે. હવે તમે આ ખૂણો જો આ પહેલું સ્થાન આ બીજું સ્થાન, એટલે અહીંયાથી મેં વધારીને આટલે લઈ ગયો, એટલે ખૂણો આટલે હતો પહેલા, એ વધારે તો આટલું, એટલે ટૂંકમાં ખૂણો વધારો એટલે આમ ઉપરની તરફ જવું. તો ખૂણો વધવાની સાથે સાઈન ક્યાં જાય? તો પહેલા ક્યાં હતું સાઈન? તો પહેલા સાઈન અહીં હતું, બીજી વખતે અહીં ગયું, એટલે ખૂણો વધવાની સાથે એનું મૂલ્ય અહીં હતું તે ઉપર ગયું, એટલે એની કિંમત 0 બાજુથી 1 બાજુ ગઈ. અહીંયા 1 કિંમત આવે તો વધી એટલે પહેલા ચરણમાં સાઈન વધ્યું. હવે તમે બીજા ચરણમાં આવો તો અહીંયાથી આમ આવશો તો અહીંયા એક ખૂણો છે, પછી ખૂણાને વધારીને આટલે લાવો તો ખૂણો આટલે હશે, તો આ કિંમત અહીં હશે, વધારું તો અહીં આવશે, એટલે નીચી આવી એટલે ઘટવા માંડ્યું સાઈન વિધેય. બરાબર, તો જુઓ બીજા ચરણમાં સાઈન ઘટે. બરાબર, ઘટતું વિધેય છે. ત્રીજા ચરણમાં શું પોઝિશન છે? તો ખૂણો વધવા આમ વધતો જાય, તો આની કિંમત સાઈનની આ બાજુ આવે તો 0 થી માઇનસ તરફ જાય છે, અને 0 થી માઇનસ તરફ જાય છે તમારી કિંમત, એટલે ઘટતું વિધેય કહેવાય. બરાબર, તો જુઓ ત્રીજા ચરણમાં મેં ઘટતું, ચોથા ચરણમાં વધતું. હવે અહીંયા આવશે ને એટલે આમ ઉપર જવા લાગશે, એટલે આ કિંમત આમ ઉપર જશે, એટલે -1 થી 0 બાજુ ગઈ. એટલે ઇન શોર્ટ ક્યાં વધ્યું ને ક્યાં ઘટ્યું, તો અહીંયા મેં સાઈડમાં બતાવેલું છે. પહેલું ચરણ, જો આ ભાગ છે ને એ પહેલું ચરણ કહેવાય, આ બીજું ચરણ, આ ત્રીજું ચરણ અને આ ચોથું ચરણ. તો પહેલા ચરણની અંદર આ સાઈન વધ્યું, બીજા ચરણમાં ઘટ્યું, ત્રીજા ચરણમાં ઘટ્યું, ચોથા ચરણમાં વધ્યું. એટલે ઇન શોર્ટ 2 ચરણમાં વધે ને 2 ચરણમાં ઘટે, તો આ બાજુના 2 ચરણ છે એમાં વધે છે, આ બાજુનામાં ઘટે છે. કોસની કિંમત ઉપરના 2 ચરણોમાં ઘટે છે અને નીચેના જે 2 ચરણો છે એમાં વધે છે. આપણે દેખી લઈએ. પહેલું ચરણ છે ને, તો કોસની કિંમત જેમ ખૂણો વધારતા જાય, જુઓ અહીંયા આગળ પહેલી મળે, બીજી અહીં મળે, એટલે તમારી કિંમત અહીંથી આમ જવા માંડી પહેલા ચરણમાં. હજુ ખૂણો વધારો આગળ, તો ખૂણાની કિંમત વધતી જાય, એમ આ જે કિંમતો આ બાજુ જશે. એટલે પહેલા ચરણમાં ઘટતું વિધેય, બીજામાં ઘટતું, ત્રીજામાં અહીંયાથી આમ આવે એટલે આ દિશામાં જવા મળશે, ચોથા ચરણમાં આ દિશામાં જવા મળશે. એટલે ત્રીજા અને ચોથા ચરણમાં કોસ વધતું વિધેય છે. એટલે પહેલા બીજામાં કોસ ઘટતું વિધેય, ત્રીજા ચોથામાં કોસ વધતું વિધેય. હવે આપણે વાત કરીશું આની. તો અહીં આગળ 0 થી આ બાજુ અનંત સુધી જવામાં આવે, એની આકૃતિઓ આપણે સમજી ગયેલા છીએ. આ બાજુ માઇનસ અનંત સુધીનો ભાગ છે, એ રીતે આ બાજુ માઇનસ અનંત અને આ બાજુ પ્લસ અનંત, અહીંયા 0 છે. તો અહીં આગળ તમે પહેલા ચરણમાં જાઓ તો tan વધે, કારણ કે 0 થી ધન બાજુએ અનંત સુધી જાય છે, એટલે પહેલા ચરણમાં tan વધતું વિધેય છે. આ tan ની કિંમત આની પર જોવાની છે. બરાબર, અહીંયા નથી જોવાની કોઈ, તો tan વધતું. બીજા ચરણમાં અહીંયાથી આમ એંગલ હોય તો આટલે હોય કિંમત, અહીંયાથી આટલે આવે, એટલે ટૂંકમાં ખૂણો વધારે તો પહેલા આમ હતી, પછી આમ આવતી ગઈ, અહીં 0 સુધી આવી ઋણ બાજુથી. એટલે અહીંયા આગળ કેવું થયું, તો ઋણ બાજુથી 0 સુધી આવી, એટલે વધ્યું કહેવાય એને. એટલે બીજા ચરણમાં tan વધતું જ વિધેય છે. ત્રીજા ચરણની વાત કરી તો આ બાજુથી આમ જાય છે, જુઓ અહીંયાથી આમ ખૂણો લો, અહીંયાથી આમ ખૂણો લો, તો પહેલી કિંમત આ હતી, બીજી કિંમત આ હતી, એટલે ટૂંકમાં આ દિશામાં જઈ રહ્યું છે. એટલે ત્રીજા ચરણમાં tan વધતું વિધેય છે. ચોથા ચરણની અંદર tan કેવું છે, તો અહીંયા કિંમત હતી પહેલા, ખૂણો વધારે એટલે અહીંયા આવ્યા, એટલે આ બાજુથી તમે આમ ગયા, એટલે tan ચોથા ચરણમાં વધતું, એટલે બધા જ ચરણમાં વધતું છે. હવે કોટની વાત કરીએ તો કોટ એવી રીતે અહીંયા જો પહેલા આમ હતું, બીજું આમ હતું, એટલે કોટની કિંમત આ બાજુ આવવા માંડી, પ્લસ થી 0 બાજુ આવી, પ્લસ ઇન્ફિનિટી થી, એટલે ઘટ્યું. હવે અહીંયા ખૂણો આટલે હતો પહેલો, બીજો આટલે હતો, તો અહીંથી હજુ આમ જ જાય છે, એટલે બીજા ચરણમાં એ ઘટ્યું. ત્રીજા ચરણમાં પોઝિટિવ બાજુથી 0 બાજુ ગયું આ દિશામાં. બરાબર, તો અહીંયા આગળ પણ એની કિંમત ધીરે ધીરે ઘટતી જાય છે. ચોથા ચરણમાં આ અહીંયાથી આમ જાય છે, એટલે એ ઘટતું વિધેય છે. તો આમ દરેક ચરણમાં કોટ ઘટતું વિધેય છે. હવે અહીંયા કોસેક અને સેકની વાત કરી લઈએ. બરાબર, તો પહેલું ચરણ આપણે દેખીએ. તો પહેલા ચરણમાં જો આ સ્પર્શક ડ્રો કર્યો, જેમ આ સ્પર્શક અહીંયા, આ સ્પર્શક અત્યારે આમ છે, અહીંયા આગળ પોઈન્ટ લો, થીટા આટલે આવી જાય તો સ્પર્શક આમ થાય,
પહેલા આટલે હતો, પછી આમ લીધું એટલે સ્પર્શક આટલે, એટલે એની કિંમત સેકની અહીં મળતી હતી એ હવે અહીં મળવા માંડશે, કારણ કે આટલે એ સ્પર્શક અહીં કાપે છે. એટલે પહેલા ચરણમાં ધીરે ધીરે આગળ જઈએ છે તો સેકની કિંમત અહીં 1 થી શરૂ કરે છે અને પછી આમ જવા માંડે છે, 1 થી આ બાજુ જવા માંડે છે. બરાબર. અને કોસેકની કિંમત કેવી થાય તો આપણે જાણીએ, આ કોસેક છે, પહેલા આમ હતું, હવે જો આમ સ્પર્શક થઈ જાય ને તો આટલે કાપે, તો અહીંથી કિંમત નીચે આવી, એટલે કોસેક પહેલા ચરણમાં ઘટતું વિધેય. બરાબર. હવે અહીંયા આગળ દેખી લઈએ બીજા ચરણમાં શું પરિસ્થિતિ છે. તો બીજા ચરણમાં અહીંયા એક સ્પર્શક દોરવું આમ, તો આ જે કિંમત છે અહીંયા એ આટલી આટલી સુધીની છે, અને આ એ કિંમત અહીંયા આટલી છે કોસેકની. ખૂણો વધારું, જો આ વધારે ખૂણો અહીંયા રાખું તો આમ થાય, પણ અત્યારે હાલ અહીં છે તો ખૂણો આમ આવ્યો, તો આ કિંમત અહીંયાથી ઉપર તરફ ગઈ એટલે વધ્યું કહેવાય. અને આ કિંમત પહેલા અહીં હતી અને હવે સ્પર્શક દોર્યો એટલે અહીં આગળ સ્પર્શક હતો પહેલા, હવે અહીંયા થોડો ખૂણો વધારીને દોરું, આ ખૂણો અહીંયાથી આટલે વધારે મેં અને સ્પર્શક દોર્યો તો આ કિંમત અહીંથી આમ આવી, એટલે આ દિશામાં એની કિંમત વધી, કારણ કે ઋણ બાજુથી ધન બાજુ જઈ રહી છે અને આટલે સુધી જ આવે -1 સુધી. આની કિંમત અહીંયા +1 સુધી જ આવી શકે, અંદર ના જઈ શકે. હવે અહીંયા આગળની વાત કરીએ તો સેક, તો અહીંયા જેમ સ્પર્શક પહેલા એક સ્પર્શક તમારે અહીં મૂકવાનો, બીજો અહીં મૂકી દેવાનો, તો તમને ખબર પડશે કે ત્રીજા ચરણમાં સેક ઘટે અને આ જે છે કોસેકની કિંમત વધે. એટલે મેં અહીંયા એરા માર્યા છે ચરણ વાઇઝ. જો આ ચરણની અંદર આ બાજુ એરો માર્યો છે, ત્રીજાના અહીંયા એક એરો માર્યો. જો હવે ચોથા ચરણમાં શું પરિસ્થિતિ છે તો અહીંયા કોસેક ઘટે છે અને આમાંય ઘટે છે. બરાબર. તો હવે તમારે એટલું યાદ રાખવાનું છે કે કઈ કિંમત ક્યારે વધે અને ક્યારે ઘટે. તો આપણે હવે અહીં કોષ્ટકમાં આવી જઈએ. કોષ્ટકની અંદર દેખીએ તો જુઓ, વધતા વિધેય અને ઘટતા વિધેયનું કોષ્ટક છે. સાઈન કયા ચરણમાં વધ્યું તો સાઈન પહેલા ચરણમાં કેવું છે, વધતું વિધેય, તો મેં ઉભો એરો માર્યો છે. બીજા ચરણમાં એ ઘટતું વિધેય છે, ત્રીજા ચરણમાં ઘટે છે અને ચોથા ચરણમાં વધે છે. કોસ પહેલા અને બીજા ચરણમાં ઘટે છે, ત્રીજા અને ચોથામાં વધે છે. ટેન બધા જ ચરણમાં વધતું વિધેય છે. તો હવે આપણે આ ત્રણના વ્યાસ ક્યાં છે તો આનો વ્યાસ અહીં છે, તો જે એરા માર્યા છે એને ઊંધા એરા મારી દેવાનો, એ પ્રમાણેના વિધેય અહીં આકૃતિ પરથી પણ આપણને મળે છે. હવે તમને એમ થાય કે ચરણ આગળ જ કેમ ચર્ચા કરી, પોઈન્ટ આગળ આવા હોય તો એવા પોઈન્ટ આગળ કેમ ચર્ચા ના કરી. તો ચરણ એટલે આ અને આ બિંદુને છોડી દેવાનો અને વચ્ચેનો જે ભાગ છે ચરણ કહેવાય, ત્યાં આગળની જ આ ચર્ચા છે. બરાબર. એટલે આ બિંદુ આગળ કોઈ ચર્ચા કરવામાં આવેલી નથી. હવે નેક્સ્ટ ટાઈમ આપણે એવા બિંદુ આગળની ચર્ચા કરીશું અને ત્યાં આગળ વિધેયના મૂલ્યો કેવા છે એની વાત કરીશું. અસ્તુ.